પૂર્વ મંત્રી અને અગ્રણી સહકારી આગેવાન જયેશ રાદડિયાએ દૂધમાં ભેળસેળ કરતા તત્વો સામે લાલાક કરી છે અને કોઈપણ પ્રકારની ભલામણ ન રાખવાની સ્પષ્ટ ચેતવણી પણ આપી છે। એક કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયાએ દૂધમાં થતી ભેળસેળને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો કોઈ પણ દૂધમાં ભેળસેળ કરશે તો તેને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને કોઈની પણ ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં। આ સાથે જ જો કોઈ મંડળી દૂધમાં ભેળસેળ કરતી ઝડપાશે તો તાત્કાલિક અસરથી તે મંડળીને સસ્પેન્ડ કરી દેવાની કડક ચેતવણી પણ આપી હતી। કેટલી બધી દૂધની મંડળીઓ ચાલે છે, એમાં ભેળસેળ વાળું દૂધ ન આવે માટેની પણ જોવાની જવાબદારી તમારી છે। તમને વિનંતી કરું છું, મેં આની પહેલા પણ અનેક વખત સાધારણ સભામાં કીધું છે કે ભેળસેળ વાળું દૂધ મંડળીનો નહીં ચલાવે। અનેક મંડળીઓ બંધ કરવી પડશે તો કરશું, એમાં કઈ રાજકીય કોલની ભલામણો નહીં આવે, ચલાવતા નથી। અને નવી ડેરી ચાલુ થતી હોય ત્યાં કહી છે ભાઈ કે તમારી ડેરી ચલાવવા માટેની ભલામણ કરશું, શરૂ થાય એના માટે। પણ એ ડેરીની અંદર ભેળસેળ આવ્યું પકડાણું તો પછી અમારી પાસે ભલામણ લઈ નહીં આવતા। એક બેંકના ચેરમેન તરીકે કહું છું કે દૂધની અંદર ભેળસેળ આજે નહીં આવે કાલે નહીં આવે। સંદેશ ન્યૂઝની મુહિમ વધુ એક વખત રંગ લાવી છે। ખરાબ રોડ રસ્તાને લઈને સંદેશ ન્યૂઝના અહેવાલની અસર આઝાદીના